અને આ સાથે હવે કદાચ ખેડૂતો તરફથી કોઈ સમાધાનને લઈને કોઈ વાત આવે તો હકાબા તરફથી શું તૈયારી છે? ખેડૂતને ન્યાય મળે એમાં રાજી છું, પણ ન્યાય આપવા દે તો ને. આ લોકો 14 દિવસ બેન લક્ષ્મણજી હતા ને એક જ ભૂખ્યા રહી હતા. 3 દી ભૂખ્યા રહો ને તો ગળું ખાઈ જાઓ. 14 દિવસ તમે જય જવાન જય કિસાન કરો, પબ્લિક શું નથી ખબર પડતી પબ્લિકને? 14 દિવસથી ભૂખ વેઠી શકો તમે, હું ન વેઠું બેન, કોઈ વેઠ 9 દિવસ નવારતા રહે ને માણા તો એ પરસો વળી જાય છે. એટલે અઘરું છે ખેડૂતને બનાવવાનો મૂકો અને જે સીધી લાઈનમાં બનાવી જો ફટાફટ કમ્પ્લેટ, કારણ કે તમે મને લાવીને જ ભૂલ કરી છે. આ લોકોને ભૂલ શું થઈ છે, મને સામેલ કર્યો અને એક જ હું સત્ય જ બોલીશ, કોઈ પરવા નથી, સાચું બોલું એટલે ગમતું નહીં હોય, બરાબર? આખો મુદ્દો હોય છે. એટલે ખેડૂતો બધાને વિનંતી ધ્યાન આપજો મારા સામું. હું સત્ય છું, મારે આગેવાન નથી બનવું ખેડૂતનું, ખેડૂતને સમર્થન કરીશ. મારે રાજકારણમાં જવું, તમે રાજકારણમાં ભારો, કોઈ હોદ્દો લેતા ભારો રાજકારણનો, મને પક્ષમાં જતા ભારો, આપ હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, ક્યાંય પણ મને પક્ષમાં તમે કોઈ હોદ્દો લેતા ભારો અથવા મને તમે ટિકિટ લેતા ભારો તો અહીંયા મને મારી નાખવા આપ સૌને વિનંતી છે મને.